મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમ સ્વાદ. તો દર્શક મિત્રો, આપણા મહેમાને જેમની પહેલી વાનગી હતી એ તો એકદમ હેલ્ધી, ઉપવાસમાં ખવાય એવી વાનગી હતી, અને હવે જે બીજી વાનગી લઈને આવ્યા છે ને એ પણ મસ્ત મજાની હેલ્ધી વાનગી છે. દૂધી અને સરગવાનું સૂપ બનાવવા જઈ રહ્યા છે. તો ચાલો એમની પાસેથી આપણે રેસીપી જાણીએ. તો કૃતિ આપણે દૂધી અને સરગવાનું સૂપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે, પણ એ પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આપણા વ્યુઅર્સને જણાવી દો. તો આના ઇન્ગ્રેડિયન્ટ્સ તમારી સામે જ છે. જો આ બોઇલ કરેલી દૂધી અને સરગવો છે, 2 સ્ટીક સરગવાની છે અને 100 થી 150 ગ્રામ દૂધી છે. બંનેને મેશ કરી અને એનો પલ્પ બનાવ્યો છે, જે આપણે ગરમ પાણીની અંદર આપણે સૂપ બનાવવાનો છે. તો એની અંદર આપણે લસણ એડ કરવાનું છે, સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો, જીરું, લીંબુનો રસ અને ગાર્નિશિંગ માટે ધાણા અને સંચર પાવડર. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી રેડવાનું છે. થોડું પાણી ગરમ થઈ જાય પછી આપણે પલ્પ જે બનાવ્યો છે એ એડ કરવાનો છે. ઓકે. પાણી થોડું ગરમ થાય એટલે જે લસણની પેસ્ટ આપણે એડ કરવાની છે સૂપની અંદર એ આપણે એડ કરીશું. અને માનસીબેન, આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ હંમેશા આપણા ઘરમાં અવેલેબલ હોય એટલે ઇન્સ્ટન્ટ આપણને બનાવવાની ઈચ્છા થાય ને તો આપણે ચોક્કસથી બનાવીને અને આપણે સવારે પણ સેવન કરી શકીએ છીએ. એવરીડે લગભગ મોર્નિંગમાં તમે હેલ્ધી તરીકે યુઝ કરી શકો છો. આપણું પાણી ગરમ થઈ ગયું છે, આપણે લસણની પેસ્ટ અંદર એડ કરીશું. એટલે જો રોગોથી દૂર રહેવું હોય તો આ ચોક્કસથી ટ્રાય કરવું છે. લસણની પેસ્ટ થોડીક આમ સ્મેલિંગ કરે પછી આપણે આ એડ કરવાનું છે. ઓકે. થોડું પાણી ઉકળવા દઈશું પછી આપણે આ કરીશું. તો થોડું જે સૂપનું જે થિકનેસ કહેવાય ને, કારણ કે આપણે બહારનું કશું યુઝ નથી કરતા કે નથી એની અંદર આપણે કોઈ લોટ યુઝ કરતા. થીક બનાવવા માટે આપણે જાતે જ એની અંદર એ રીતે યુઝ કરીએ છીએ. અને આપણે જોઈએ છે કે દૂધી અને સરગવા એટલે કેટલું ફાયદાકારક છે. આપણે કોલેસ્ટ્રોલ માટે પણ બહુ સારા છે. બિલકુલ. તો ગરમ પાણી આપણું ઉકળી ગયું છે. આપણે એની અંદર આ પલ્પ એડ કરીશું, જે બોઇલ કરેલી દૂધી અને સરગવો બંને બોઇલ કરેલું છે. આપણે પાણી ઓછું એડ કર્યું છે કારણ કે આપણે થોડો જાડો રાખવો છે. અચ્છા. અને 1 મિનિટ જેટલું ઉકળવા દઈશું એટલે લસણની જોડે એનો ટેસ્ટ થોડો મેશ થઈ જાય. ઓકે. અને અત્યારે તો કડકડતી ઠંડી હોય અને એમાંય ગરમા ગરમ જો સૂપ મળે હા, તો મજા આવે. ને અત્યારે કેવું ખબર, નાના બાળકોને દૂધીનું શાક આપો ને તો ના તો ખાય. ના ખાય. પણ આવી રીતના આપણે ગરમ ગરમ સૂપ બનાવીને આપીએ તો એકચ્યુઅલી આપણે આમાં લસણ અંદર એડ કર્યું છે. હા. આમ તો આપણે જોવા જઈએ તો હોટલમાં કે એમાં જતા હોય ને તો મંચુરિયન છે, હોટ સોસ છે, એ બધા યુઝ એમાં જ યુઝ થતું હોય છે. પણ આપણે દૂધીમાં પણ લસણ એડ કર્યું છે જે ટેસ્ટ લાગશે. આ થોડું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર મીઠું એડ કરીશું, જરૂર મુજબનું મીઠું એડ કરીશું. તો તમે જે આ રેડી કરીને આયા હતા ઘરેથી, જે દૂધી અને સરગવાનું, તો એમાં આપણે મીઠું નાખ્યું હતું? ના, એમાં મીઠું નહોતું. એ અહીંયા જ એડ કર્યું છે આની અંદર. એ ખાલી મેં બોઇલ જ કરીને રાખ્યું હતું કારણ કે મેં પ્રિપેરેશન વહેલા કરી હતી ને એટલા માટે. થોડું મીઠું પછી વધારે ચડિયાતું થઈ જાય. હવે આ થોડું ઉકળે એટલે આપણે એને પછી તો આપણો સૂપ ઉકળી રહ્યો છે અને થઈ પણ ગયો છે. હવે આપણે થોડોક બંધ કરતાં પહેલાં એની અંદર આપણે થોડું જીરું એડ કરીશું. એટલે જીરું એડ કરવાથી પણ સ્વાદમાં કંઈક અલગ જ આપણને ફેર જોવા મળે.
જીરું આપણે લાસ્ટમાં એટલે નાખ્યું છે કે થોડું ટેસ્ટમાં બી થોડું અલગ લાગશે ફ્લેવર. તો તમે જુઓ સૂપ રેડી થઈ ગયું છે. Yes. હવે આપણે ઓફ કરી દઈશું. તો આપણો સૂપ રેડી થઈ ગયું છે, આપણે સર્વ કરી દઈએ. સૂપની અંદર આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરીશું, થોડો અડધી ચમચી ટેસ્ટ માટે. થોડો ચાટ મસાલો નાખીશું અને ગરમ મસાલો બે મિક્સ કરેલો છે. અને ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તો કૃતિ તૈયાર છે આપણું સૂપ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે મસ્ત મજાનું ગરમા ગરમ દૂધી અને સરગવાનું સૂપ રેડી થઈ ગયું છે. તો ચાલો માનસીબેન, આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે કેવું બન્યું છે. તો માનસીબેન, આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે કેવો બન્યો છે. વાહ માનસીબેન, હવે દર્શક મિત્રો, આપણે દૂધીને સરગવાનું નામ સાંભળે ને કે દૂધીને સરગવાનું સૂપ, અરે યાર, દૂધીને સરગવાનું સૂપ મને નહીં ભાવે, પણ 100% હું તમને ગેરંટી આપું છું કે તમે એકવાર આ ટેસ્ટ કરશો ને પછી તમારું આ રિએક્શન ચેન્જ થઈ જશે અને પછી તમે ડેલી કહેશો કે ડેલી મોર્નિંગમાં તો આ સૂપ પીવું જ પડશે. તો દર્શક મિત્રો, અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને કહેજો કે કેવું બન્યું હતું દૂધી અને સરગવાનું સૂપ. તો દર્શક મિત્રો, શું તમે પણ અવનવી ચટપટી ટેસ્ટી વાનગી ખાવાના તો શોખીન હશો જ, પણ ખવડાવવાના પણ શોખીન છો ને તમારા ટેલેન્ટને બહાર લાવવા માંગો છો, દુનિયાને બતાવવા માંગો છો, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે વાનગી. તો તમે પણ વાનગીના રસોડાના મહેમાન બની શકો છો. કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. તો ચાલો મોકલી આપો ફટોફટ અને મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે, નવા મહેમાનની સાથે, નવી રેસિપીની સાથે. હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. દૂધી સરગવાનો સૂપ બનાવવાની સામગ્રી: બાફેલી દૂધીનો પલ્પ, સ્ટીક સરગવાની સિંગનો પલ્પ, કડી ક્રશ કરેલું લસણ, જીરું, લીંબુનો રસ, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો.